નમસ્કાર દોસ્તો, તમને અગર કફ થઈ ગયો છે, શિયાળા દરમિયાન કફ વધારે શરીરમાં જામી ગયો હોય, શરદી છે, નાક બંધ થઈ જવા કે કફ જામી જવાના કારણે જમવાનું ઓછું ચાલતું હોય, ભૂખ ન લાગતી હોય, ઉધરસ એવી ખતરનાક આવે છે કે તમે ઓફિસ જાઓ છો તો પણ તમને શરમમાં મુકાવવું પડે છે, અથવા તો ક્યાંય જઈ નથી શકતા ઉધરસના કારણે. શેડા આવી રહ્યા છે, અથવા તો નાક વહી રહ્યા છે. આ પ્રકારની તકલીફ અગર તમને પણ હોય તો એક શાનદાર ઈલાજ હું તમને બતાવું છું કે જે કરી શકો તમે. ઘણા બધા લોકો ડાયરેક્ટલી દવાઓનો ઉપયોગ કરવાનો ચાલુ કરી દે છે, પણ એનાથી પહેલા તમે 4-5 દિવસ, કારણ કે શરદી છે એ 1-2 દિવસમાં તો ઠીક થવાની નથી. એનો જે પીરિયડ છે 4 થી 7 દિવસનો તો લગભગ નેચરલ પીરિયડ હોય કે આટલા સમય સુધી તો એ ચાલે જ. બરાબર છે. તમે અગર દવા ન કરો તો કદાચ 7-8 દિવસ 9 દિવસ પણ ચાલે, પણ કુદરતી રીતે અગર તમે એ કફને કાઢશો, કુદરતી રીતે કફ સારો થશે તો તમને વધારે ફાયદો થશે. અધરવાઇઝ કોઈ પણ દવાઓ હોય એનો ઉપયોગ કરવાથી શું થાય, કફ છે એ સ્થિર થઈ જાય, ચોંટી જાય, એ જગ્યા ઉપર જ્યાં હોય ત્યાં એ ચોંટી જાય, એ નીકળે નહીં. અમુક દવાઓ હોય કે જે કફને કાઢતી હોય તો એ બેટર છે કે એ લેવી જોઈએ. તમારે ડોક્ટરને પૂછીને ડોક્ટરની એ પ્રમાણે સલાહ લેવી જોઈએ કે કફ મારે કાઢવો છે, સ્થિર નથી કરવો. બરાબર, તો એ પ્રકારની દવાઓનો ઉપયોગ પણ તમે કરી શકો. નહીતર દેશી રીતે કરવું હોય તો એના માટે 2 થી 3 નુસ્ખા છે. એમાં સૌથી પહેલો કારગર જે એકદમ ઉપયોગી નીવડતો નુસ્ખો હોય તો એ સિમ્પલ અને સરળ વસ્તુ છે, એ છે ચણા. જે શેકેલા ચણા હોય અથવા તો એમાંથી તમે ડાળિયા બનાવેલા હોય, આ ડાળિયા છે. બરાબર છે. તમને કદાચ ખ્યાલ જ હશે કઈ રીતના બનતા હોય. ચણા હોય, શેકી દો અને આ પ્રોસેસથી આ રીતના તૈયાર કરી લો. આ છે ડાળિયા. રાત્રે સૂતા પહેલા, જ્યારે પણ તમારે રાત્રે સુવાનું છે તો એ પહેલા એક મુઠ્ઠી અથવા તો તમે 20-25 જેટલા ડાળિયા ખૂબ ચાવીને ખાઈ જાઓ. એ ખૂબ ચાવીને ડાળિયા તમે ખાઈ લીધા એ પછી તમે સૂઈ જાઓ. ઉપર પાણી નથી પીવાનું. સવારે જ્યારે તમે ઉઠશો તમને ખ્યાલ આવશે મોટા ભાગનો કફ છાતીમાંથી એ તૂટવા માંડશે, બળખા નીકળશે, તમારી શરદી છે એ નીકળવા માંડશે. તમને અંદરથી એવો અવાજ આવશે, જે કફનો અવાજ આવે છે, ખોખલા ટાઈપનો, તો એ અવાજ તમને આવવા માંડશે અને તમને એવું ફીલ થશે કે કફ નીકળી રહ્યો છે. પણ આ અગેન હું તમને જણાવું છું કે એક દિવસ કે 2 દિવસની પ્રોસેસ નથી. નેચરલ રીતે કરવું હોય તો પણ રેગ્યુલર 4-5 દિવસ, અઠવાડિયું તમે આ નુસ્ખો કરશો, પ્રયોગ કરશો તો તમારો 100% જે કફ છે શરીરમાંથી નીકળી જશે, કફ તૂટીને નીકળી જશે. આ સિવાય ઉકાળા પણ તમે રેગ્યુલર ટ્રાય કરી શકો. ઉકાળામાં અરડુસીના પાન હોય, 1 થી 2 લો, 5, 10, 15, 20 તુલસીના પાન લો. બરાબર છે. ફૂલ ગરમ પાણી, પહેલા તો પાણી લો, એકાદ તપેલી, 1 લીટર જેટલું, એમાં 1-2 અરડુસીના પાન, 15-20 તુલસીના પાન નાખો, 1-2 તમે 2-3 મરી નાખો. એમાં તમે લવિંગ થોડું નાખી શકો, 2-3 લવિંગ નાખી શકો, થોડું આદુ નાખી શકો. બધું મિક્સ કરી પાણી તૈયાર કરો અને દિવસમાં 2 વખત આ ઉકાળો છે આ પ્રકારનો, ખાલી થોડો અડધો પ્યાલો અથવા અડધો ગ્લાસ જેટલો તમારે ઉકાળો છે 2 વખત દિવસમાં પીવાનો છે. આ શું કામ કરશે? એક તો આ તમામ વસ્તુઓ છે, ઉધરસ, કફ, ખાંસી, આ પ્રકારની જે તકલીફો છે એનાથી છુટકારો અપાવવાનું કામ કરે. ગરમ પ્રકૃતિની છે, બરાબર છે, એટલે આપણા શરીરમાં કફ થાય, ઠંડુ વાતાવરણ શરીરમાં હોય ત્યારે કફ થાય છે. બરાબર છે. આપણે આસપાસ વાતાવરણ ઠંડુ હોય તો શરીર છે એ કફ પ્રકૃતિ ધારણ કરે છે, અથવા તો શરીરમાં કફ પ્રવેશે છે, ઉત્પન્ન થાય છે. કંઈ પણ તમે કહી શકો. તો એને તોડવા માટે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ગરમ પાણી છે, જેવું તમે શરીરમાં ગરમ પાણી નાખશો, આપણા જે કફ છે એ ધીરે ધીરે તૂટવા માંડશે. આ તમામ વસ્તુઓ છે અને ગરમ પાણી, આ બધું સાથે જશે. ગરમ પાણી એટલે પીવાલાયક યોગ્ય થાય એ ઉકાળો છે, પીવાલાયક બને ત્યારે પીવાનો, એકદમ ગરમ પીવાનું નથી. બરાબર છે. એ ઉકાળો છે એ તમને ડેફિનેટલી કફ કે કફજન્ય કોઈ પણ રોગો હોય એનાથી 100% છુટકારો આપશે. આની સાથે સાથે ઇમ્યુનિટી મજબૂત કરશે, પાચન ક્રિયા સારી કરશે, કફના કારણે જે સાઇડ ઇફેક્ટ થઈ છે ઓછી કરશે, ઉધરસ, ખાંસી, ભૂખ ઓછી લાગવી, તમામ તકલીફોથી તમને છુટકારો આપશે. તાવ આવતો હોય તો તાવથી પણ તમને છુટકારો આપવાનું કામ છે એ આ 2 વસ્તુઓ કરશે. તો રેગ્યુલર તમે આ 2 નુસ્ખાઓ કરવાનું રાખશો તો ડેફિનેટલી તમે તમારા શરીરને 100% સેફ રાખી શકશો અને તમારું શરીર પણ મજબૂત રાખી શકશો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો. આભાર.